હંસુયા, આ બાયુને બહુ વાર લાગેલા ભાઈ. હાલી કેટલું મોડું થઈ ગયું છે. ઓલો મારો ભાઈબંધ રગલો પાછો ખારો થાહે અને કાલથી કામે નહીં રાખે. હાલ જલ્દી. એ આવી. તમારે પણ બહુ ઉપાડા. આ ઘરના કામ કરવા કે નહીં મારે? અને તોય બધું મારે એકલીને કરવાનું હોય. બધી વાત તારી હાસી. પણ આ કેટલું મોડું થઈ ગયું તને ખબર છે? આ દી માથે આવવા થયો છે. હાલ જલ્દી નકર ઓલો રગલો ખારો થાય પાછો. હા હાલો. હા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને પાણી પાશો? મને બહુ તરસ લાગે છે. અરે હા હા માજી અહીં બેસો. અંશુયા જા તો પાણી ભરતા. હા લઈ આવ. બેસો બેસો. કયું ગામ તમારું? આ ગામમાં કોઈ હગા રહી છે તમારા? ના, આ ગામમાં મારું કોઈ હકું નથી. મારા દીકરાઓએ મને તરછોડી દીધી છે. હવે તો રામ રાખે ત્યાં જ મારે રહેવાનું છે. અરે લો માજી પાણી પીઓ પહેલા. આમ પણ તમારું ગામ કયું? કોણ તમારા દીકરા ને એ બધા ક્યાં છે? તમે અહીંયા કેવી રીતે આવે માજી? હું દેવપર ગામની છું. મારું નામ રતન છે. મારા નામે 100 વીઘા જમીન હતી, પણ મારા દીકરાએ મારી ખોટી સહી કરાવી. એ બધી જમીન વેચી કાઢી અને મને મોટરસાયકલમાંથી ફંગોળી દીધી. અરે માજી, તમે આમ રડોમાં. તમારો છોકરાએ ખરેખર દુષ્કર્મ કર્યું છે. એક માના અને દીકરાના સંબંધ તો કેવા હોવા જોઈએ? તમારા છોકરાને તમારી ઘર જ પતી ગઈ એટલે તમને ધક્કો મારીને કાઢી મૂક્યા. આ તો બહુ જ ખરેખર ખોટું થયું છે તમારી જોડે. પણ માજી તમારો દીકરો ને બહુ ક્યાં રહે છે, શું કરે છે અને ક્યાં છે અત્યારે એ લોકો? મારો દીકરો મુંબઈ રહે છે અને એક મોટો ઇજનેર છે અને એને મહિને લાખ રૂપિયાનો પગાર છે. અરે તો પણ તમારી જમીન વેચી કાઢી અને સાલો કપાતર કહેવાય. આ તો હબા હું શું કહું છું કે આ જમીનના કેટલા પૈસા એવા એમાંથી થોડા ઘણા કાંઈ તમને આપ્યા કે બધા લઈને વયો ગયો? એ કરોડો રૂપિયા આવ્યા છે, પણ મને ફૂટી કોડી પણ નથી આપી. એની બાયડી ફેશન વાળી છે, જરાક પણ કોઈને સાંભળે એવી નથી. અને મારો દીકરો તો બાયડી ગેલો થઈ ગયો છે. જુઓ માજી, તમે રડો નહીં. અમારે છે ને, તમે રડો નહીં પ્લીઝ. અમારે છે ને હવે અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. હે એક વાત કહું ને કે મારી માનું નામ પણ રતન હતું. હું નાનો હતો ને ત્યારથી જે ગુજરી ગયા હતા, એટલે મને માનો પ્રેમ તો નથી મળ્યો. એટલે તમારે છે ને હવે અમારી સાથે અમારા ઘરે જ રહેવાનું છે. તમારે ક્યાંય જવાનું નથી. હા માજી, આમની વાત સાચી છે. તમે અહીંયા જ રહો અને હું તો કહું છું અમને સેવાનો મોકો આપો. પણ આમ તમારા સહારે મારે નથી રહેવું. અરે આવું શું કામ બોલો છો? અમે પણ તમારા દીકરા જ છીએ ને. જોયા? હા. તું માનું ધ્યાન રાખજે. હું જાઉં છું, નહીં તો ઓલો રઘો પાછો ખીજાય મને. હા ભલે. તમે બેહો અને ચા પાણી ને જમવાની વ્યવસ્થા કરો. હું વાડીએ જઈને આવું છું. હો? ભલે ભલે. કાંઈ ચિંતા ન કરો. હવે તમે અહીંયા આરામથી રહી શકો છો. એટલે એ તમને કહું છું, શું કરો છો ત્યાં? નીચે આવો ને. બંધ કરું છું. આ તે થઈ ગયું. હવે ખબર છે કે કડી ખરાબ થઈ ગઈ છે, તોય તે જ્યારે હોય ત્યારે બંધ કર્યા કર. નીચે ઉતરો. આપણે શું કામ કરવાનું છે? તારે રસ્કો વાટવાનો છે ને? દાંતરડું લીધું છે? હા તે લઈ લેવું ને, કઈ એકલી નથી જવાની હો આજે હું. ખબર છે તો પણ દાંતરડા અહીંયા મૂક્યા હોય. એક તો અંબાતા તો છે નહીં. તો પણ તમે ઉપર ચડી ગયા, અહીંથી લ્યો ને, અંબાવ ને ખબર પડે. ચાલે. એ હા. એ એકનું જ લેજો, મારું. ચાલે. અંબાઈ હવે બરાબર. હવે એકલી જાવ કામ કરવા? ના ના, એક કામ કરીએ. આખા ગામમાં ઢીંઢોરો પીટીએ કે અમારા ગામમાં
એટલે કે અમારા ખેતરમાં છે ને અમારે રાહ પાકવાની છે. આ અમારે રસકો વાટવાનો છે. શેને આવવું હોય કે આવજો. એમ શરમ આવે છે જરા હે આવી રીતના મારી યાર મજાક કરતા? આવું હાવ ન હોય હો ને. બાયડી શું તમારી એક થોડોક વિચાર કરો. ચાલુ કોણે કર્યું? તમે. મેં કીધું. હા આગળ જ બોલી ને એકલી જવાનું છે ને. ઈ બધું મેલા સરસું કેમ નો આવ્યો? મારો બેટો રોજ તો 1 કલાક વહેલો આવી જાય, પણ આજ ક્યાં રહી ગયો? એટલે હા આજે તમારો આ ભેરુબંધ ગિરધર તો ન આવ્યો, પણ એની પત્ની અનસુયાય નો દેખાણી. કઈ થયું તો નહીં હોય ને? અરે એવું કાંઈ નહીં હોય. આ તો કામમાં અટવાઈ ગયા. પણ હાસુ કહું ને તો આજે છે ને આપણે આ ઉપલું ખેતર છે ને અહીંયા રાહ પાકવી છે. આ ડુંગળીનું વાવેતર કરવું છે. તો મોડું થાય છે ને આના કઈ ઠેકાણા નથી. આવી જા આ લ્યો આ સંદાબેન તો આવી ગયા, પણ આ તમારા ભાઈબંધ નહીં નો આવ્યો. અરે નાના એવું ના. તો કેવું છે? આમ બે માણસ છે ને એ વિચારતા હતા કે હમણાં નોરતા આવે છે ને તો આ ચાલુ થઈ જાય અત્યારે ને અત્યારે રાહડા લેવાનું, એટલે ક્યારે ઉપાધિ નહીં ને એમ. તે હાલો તે હુંય હથવારો કરાવ. તમે ખેતર આવ્યા છે, ખેતરના કામ કરવા જવા હોય ને આરામ કઈ અકલનો આટો નથી. ઈ બધું મેલો. ભાભી હાલો ને હવે આપણે જાવું હોય તો હાલો. આ મારી વાત સાંભળો. હવે છે ને આપણે વાટ જોવાની જરૂર નથી. ઈ આવી જાહેર એક કામ કરો, આ સામે ઓલા ખેતરમાં છે ને રસકો વાટવાનો છે ને રસકો વાટવાનું ચાલુ કરો. ત્યાં સુધીમાં ગિરધર આવી જાય. હાલો હાર ભાભી હાથમાં દાંતડું છે ને. હાલો ભાભી મુરત કરો. હું કહેતી છું હાલો. એ તો મુહૂર્ત કરો એટલે જોયું ને? આમ રહ્યો હું લઉં છું. એ આમ પેલા છે ને દાંતરડું લ્યો તો ક્યાંય ગયા? બા, શું વિચારમાં પડી ગયા તમે? કઈ નહીં બેટા. બેટા અનસુયા, તું અને મારો દીકરો ગિરધર ખૂબ જ સેવાભાવી છો. ભગવાન તમને હાજા હારા રાખે એ જ મારા આશીર્વાદ છે. તમે મને પેટ ભરીને ખવડાવ્યું, આશરો આપ્યો, તમારો ઉપકાર ભૂલું નહીં. અરે બા, આ તો અમારી ફરજ હતી અને તમે બિલકુલ ચિંતા ન કરો. હવે તમે શાંતિથી રહી શકો છો. આ તમારું જ ઘર છે અને ગિરધરને તમારો દીકરો કીધો ને, તો તમારો દીકરો અને તમારી વહુ તમારી સેવા કરશે. બેટા અનસુયા, તને અને ગિરધરને ભગવાને નોખી માટીના ગળ્યા છે. પણ તું મને એ તો કહે, તમે શો ધંધો કરો છો? બા, વાત જરા કેમ છે ને કે અત્યારે તમે પારકી દાડીએ જઈએ છીએ, પેટીઓ રડીએ છીએ 2 જણા, પણ અમારે 50 વીઘા જમીન હતી. પણ આ ગામના મુખીએ છે ને મારા સસરા જોડથી બથાઈ પડી છે. હવે આ ઘર અમારું સસરા મૂકીને ગયા છે એટલે આ આશરે છીએ અમે પણ. બાકી તો અત્યારે તો પારકી દાડીઓ કરીને જ પેટ ભરવાનું છે અમારે. અરે હે ભગવાન, એ મુવાનું નખો જ જાય. આવો દગો કર્યો તમારી સાથે? હા બા, એ મુખીએ મારા સસરાને ધાક ધમકી આપીને અમારી જમીન બધી બથાઈ પડ્યા છે. પણ બા, અમે લોકોએ એ વરદીથી કેસ તો કર્યો છે અને કેસ ચાલુ છે. હવે જોઈએ આગળ શું થાય છે. જો બેટા, હાચા માણાનું છે ને હારું જ થાય. ભગવાન ઉપરવાળો બધું જોઈ છે અને તમે હાચા છો ને એટલે તમે જરૂર કેસ જીતી જ જશો. હા બા, અમને એ જ આશા છે કે અમે આ કેસ જીતી જઈશું. બા, તમે અહીંયા શાંતિથી રહો, તમને અમે કોઈ તકલીફ નહીં પડવા દઈએ. હા બેટા. રામ રામ ભેરુબંધ. પેલા અહીંયા રામ રામ વાળી. હું રામ રામ? હે, એક વાત કહેતો મને તું. આ કાલ તું ને ભાભી માર ખેતર આવવાના હતા, કેમ નો આવ્યા? મને તો લાગે છે કે ગરજ પતી ગઈ. અરે ના ના ભાઈબંધ, એવું નથી. એમાં એવું છે ને કે મારા ઘરે એક ગરડા માજી આવ્યા છે. એને છે ને એના છોકરા એને વોવે તગેડી મૂક્યા છે. તો એ
મારી ઘેરે આવ્યા હતા ને એટલે હું નો આવી શક્યો. એવું છે? પણ હવે ઈ માજી તાર ઘેર છે કે પછી જતા રહી? અરે ના ના હો, એ છે ને મારી ઘેરે છે અને હવે છે ને આજીવનની મારા ઘેરે જ રહેવાના છે. એની છે ને અમે સેવા કરીને અમારી ઘેરે રાખવાના છીએ. એ ભાઈ આ હું ભલે છે, આ બોલવામાં તો થોડું ભાન રાખ. એક કામ કર તું છે ને એ છોકરાની માજીનો છોકરો છે ને એની ભાળ મેળે અને માજીને છે ને છોકરાને હોપી દે. જો એક તો તું રહ્યો ખુદ મજૂર માણા, આ ટકનું લાવીને ટકનું ખાશો, એમાં ઈ માજીને હાંસવી તો તમારા લોકોનું ભૂખે મરવાનું છે? અરે એવું નથી મારા ભાઈબંધ. એમાં એવું છે ને કે એ માજીનો એકનો એક દીકરો હતો અને એ ઠેઠ મુંબઈ રહે છે. મુંબઈ મોટો એજનર છે ઇજનેર. પણ મારીની 100 વીઘા જમીન હતી. આને ખોટી સહી કરાવી અને પૈસા ઉપાડી અને વહુ ને દીકરો બે મૂકીને વયા ગયા છે. બોલ. અરે રે 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 રે, આ તો ભારે કેરી આવું કર્યું એના દીકરાએ. મરાળો બિચારા માજીને જતી જિંદગીએ આ ઘર છોડીને તરસોડી દીધા. હું તો એવું કહું છું ને કે આ બેય માણસને છે ને જીવડા પડવા જોઈએ, જીવડા. જે માએ પોતાના દીકરાને ઉછેરીને મોટો કર્યો, બોલતા શીખવાડ્યું, ખાતા શીખવાડ્યું, જ્યારે એને જરૂર પડી ત્યારે એને ઘરની બહાર તગાડી મૂક્યા. ભાઈબંધ હું તો એમ કહું છું ને કે મને તો તું જાણ છો કે મારી માં નાની હતી ત્યારથી મરી ગઈ છે. મને છે ને આની અંદર મારી માના દર્શન થાય છે અને મને તો એવું લાગે છે કે આ ભગવાને જીવતે જી મને આ મારી માને મોકલી છે. હવે તો છે ને ગમે તેમ થાય, દિવસ રાત મજૂરી કરવી પડે ને તો મજૂરી કરવી છે, પણ હા મારી માને મારે સેવા કરવી છે અને મારી હારે જ રાખવા છે. અને જો હું તને કહી દઉં છું, હું હવે છે ને આ તારી ભાભી કાલથી કામે નહીં આવી શકે, કેમ કે ઈ ઘેરે આ માજીની સેવા કરે છે. પણ હું છે ને હું આવી કાલથી. હો હારું હારું, પણ કાલથી છે ને ટાણાહાર પોગી જજે પાછું. હા હા એની તું ચિંતા કરીમાં. અને મારે છે ને આ કરિયાણું લેવા જવું છે. આ માજી આવ્યા છે તો થોડું ઘણું ખવડાવવા પીવડાવવામાં જોઈએ ને, હું કરિયાણું લઈ આવું ને કાલ છે ને ટાણાહાર આવી જાય. હો એ હારું 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 હાલ. જય માતાજી. જય માતાજી, જય માતા. હાસ ભાભી, થાકી ગઈ હું તો. આ શું કહું ને તો તમને પહેલા જ કીધું કે આવા બધા કામ મારાથી ન થાય, પણ નહીં, આ તમારે તો તમે તો છે ને એક નક્કી કરી લીધું છે કે મારો જીવ તો લઈને જ રહેવો. હા તે હવે તમે મારા નણંદબા છો તો મારે તમારો જીવ તો લેવો જ પડે ને. મસ્તી કરું. અને ઈ બધું મેલો ને. હા હું તમને શું પૂછું કે તમને કઈ વાવડ પડ્યા આ ગીરધર ભાઈના ને અંસુયાના? જો ને આ સહી કામે નો આવ્યો. આવો એ વાત હાચી તમને, પણ મને તો કાંઈ વાવડ નથી મળ્યા. હા તમને તો ખબર છે કે ઈ રે આઘા અને આમાં એની વાત ને આપણી વાત આ હા છે ને એકા બીજે વચ્ચે કોઈક વાત કરવા વાળું હોય ને તો ખબર પડે, પણ મારી બુદ્ધિ તો હજી પોઈગું નથી કાંઈ. પોક છે ને તો હું કહી દે. આ તમે આટલી બધી ચિંતા કા કરો છો એની? કેમ નો થાય? તમને ખબર છે તમારા ભાઈના ફારું બનશે અને હું કહું મને તો ઈ ચિંતા થાય છે કે ભાષા નરવા તો હશે ને, કઈ થયું તો નહીં હોય ને? ઈ વાત એ હાચી તમારી. અત્યારે છે ને કઈ કહેવાય નહીં, ખોરાક છે ને હાવ ખોટા થઈ ગયા છે માણસોના. કદાચ બીમારી આવી ગઈ હોય અને અત્યારે બીમારી છે ને એવી ખતરનાક આવે છે ને કે કાંઈ નક્કી નથી રહેતું. માણસ ઘડીક વારમાં તો વયું જાય. બોલ. હાસી વાત છે, પણ હાસું કહું ને બેન તમને, તે બે માણસ છે ને આમ દિલના એકદમ હારા અને કામમાંય હાચા. સાચી વાત કે? હા હાચી વાત છે હો તમારી. એકદમ ભગવાનના માણસ છે. ઓલું કહેવાય છે ને કે આપણે કોઈનું હારું ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ આટલે આપણે એટલું ધ્યાન રખાય કે આપણે કોઈનું ખરાબ ન કરવું જોઈએ. એની જેમ અમારા નણંદ બા તો બહુ હોશિયાર થઈ ગયા છે ને. તે હવે એક વાત કહો તો મને, હારે કેદી જાવું છે? આણું તેડવા ક્યારે આવે છે? તમને બહુ છે કા? તમને બહુ ઉતાવળ મને હારે મોકલવાની? હજી તો મારે વાર છે. હવે ગયા વર્ષે તો મારા 21 વર્ષ થયા હશે. આ 22મું બેસે હમણાં. હા તે હું થઈ ગયું? હારે તો જાવું જ પડે ને. કઈ બીજી રાહ છે તમને? હે કઈ બનાવડાવું છે તમારે? હા હું કડલા. જો મને ખબર જ હતી. હવે બેન બા એટલો વિચાર કરો. એક તો જો આ તમારે છે ને હારા ને ખાટલો હે તે બીમારી મંદવાડનો ખાટલો છે ને એમાં તમારે કડલા બનાવડાવવા છે. મને તો એવું લાગે છે આ તમારા લગન થાતા સાપરું થોડું ન થઈ જાય, એટલે એમ કે માથાના વાળ બધા ઢોળા ન થઈ જાય, નહીતર આ
આખું મારશે ને ઈ એમ કહે કે મને સોડી તો ગઈઠી પકડાઈ. રેવા દો ને. આ તમને બહુ બળી ત્રાસે નહીં મારા હારા વાળાની. એને કરાવવા હશે તો કરાવશે અને લાવશે. એને એના દીકરા હાટું વહુ જોતી હોય તો કરાવે. હા, તમારે આટલી બધી ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી હો. હવે છે ને આમ નારાજ ન થાવ, હું તો મસ્તી કરું છું. અને હવે હાલો આમ છે ને કામ ભેગા થાય. આ બે તો કઈ આવ્યા નથી તો પછી ક્યારે કામ કરશું? હા લાવો હું લઈ લઉં. બસ હાલો મારી ભેગા થાલો. હાલો અહીંયા હું પણ માથું ખાઈ જાય. બા બા બોલ બેટા. થોડોક નાસ્તો કરી લો. ખમણ? તને ખબર છે મને ખમણ બહુ જ ભાવે છે. ના, મને એ તો નથી ખબર, પણ આજે મન થયું કે તમને ખમણ ખવડાવું. પણ આ સવાર સવારમાં ખમણ ક્યાંથી લઈને આવી? આપણા ગામમાં એક ભાઈ વેચવા આવે છે તો લીધા. તમે શાંતિથી ખાઈ લો. બેટા આ તો હું ખાઈ લઉં છું, પણ મારે તને એક વાત કહેવાની છે. બા બોલો ને, શું વાત કરવી છે? બેટા મને એવું લાગે છે હું તમારા બંને પર બોજ બની ગઈ છું. જો એક તો તમે મજૂર માણા અને મારે લીધે તમારે દાડીએ જવાનું પણ બંધ થઈ ગયું છે. બા આ તમે નાહકની ચિંતા કરો છો, એવું કાંઈ જ નથી. અને ઉલટીકનું એ વાત છે કે તમે આવ્યા છો ને તો તમારો દીકરો ખુશ રહે છે. તમારામાં એ પોતાની માને જુએ છે. બેટા ક્યાં મારો હકો દીકરો અને ક્યાં તમે બંને? મારા હગા દીકરા નિકુંજને મેં ભણાવ્યો ગણાવ્યો અને પરણાવ્યો અને અંતે એણે મને તડછોડી દીધી. કુદરતનો આ કેવો ન્યાય! અરે બા તમે બધી ચિંતા છોડી દો. હું તમને કેટલી વાર કહું છું, બધું છોડી દો. હવ ના કર્યા હવ ના કર્મ ભોગવવાના જ છે. કાંઈ એટલે કાંઈ ચિંતા ન કરો બા, તમારા દીકરા આવતા જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. છે ને, આવી ગયા. આ જુઓ ને તમે પહેલા. આ તમારી વહુ તમને હાચવે છે કે નહીં? તમે સાંભળો પહેલા. તમારી બાને મેં ખમણ ખાવા આપ્યા છે, હજી ખાધા નથી. અરે પણ આ ખમણ છે બા, સવારનો નાસ્તો ખમણ એટલે આખો દિવસ સારો જાય. તને ખબર છે આ ખમણ તો મારા ભાવતી વસ્તુ છે. અને તું શું કહેતો હતો કે મારી વહુ હાચવે કે નહીં? એટલે મારી વહુના તો જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. પાણી માંગુ ને તો દૂધ હાજર કરી દે છે. મારી વહુ ખાનદાન ઘરની જ રહી. અરે બા તમે તો મને ફૂલાઈ દીધી. અને એમ પણ બા આ પરિવારનો છે ને એક નિયમ હોય છે, ઘરડાઓની સેવા કરે ને તો જ પરિવાર કહેવાય. અને હું તો રહી વહુ તમારી, એટલે મારી તો ફરજમાં આવે છે તમારી સેવા કરવાની. શું કેવું છે? હા એકદમ સાચી વાત છે. અમને તો ભગવાને સેવા કરવાનો મોકો નથી આપ્યો, પણ અમને જ માના રૂપમાં અમને મોકલીને પરિવાર સેવા કરવાનો અમને મોકો આપ્યો છે ભગવાન. હા બેટા, પણ હા અનસુયા વહુ કહેતી હતી કે તમારી જમીન ગામના મુખીએ હડપી લીધી છે. હા બા, એનો કેસ પણ ચાલે છે અને ભગવાનના ને તમારા આશીર્વાદથી કેસ આપણી તરફેણમાં જ આવશે. બેટા તું કોઈ જાતની ચિંતા ના કર, ભગવાન બધું સારું જ કરી લેશે. અને મેં કીધું એમ સાચા માણસોનું બધું સાચું જ થાય. બસ ભગવાનના અને તમારા આશીર્વાદ બસ અમારી ઉપર આમને રહે હંમેશા માટે. તો આજે બપોરામાં શું જમવા બનાવવાનું છે? તમારા ફેવરેટ ભીંડાનું શાક. તમે કહીને તો ગયા હતા કે મને ભીંડા ભરેલા ખાવા છે અને બાને દાળ ભાત ખાવા હતા. આજે બંને વસ્તુ બનાવી છે. અરે વાહ, સરસ સરસ. હા વધારાનું ઘાસ બહુ ઉગી ગયું છે. નેદી નાખીએ ને એટલે ઉપાધિ નહીં. એવું હોય તો કાલ 4-5 દાળિયા કહી દઈએ. ઉપાધિ નહીં. કહી દો એમ જ કરજો. 7-5 દાળિયા કઈ ને દાળી વધારો. જો ખેતરમાં કામ હોય ને તો કરાવવું પડે. આપણે રહ્યા 2 માણા, 2 માણા જ્યાં પોગી વળતા હોય ને એટલું કામ આપણે કરીએ. કે હંધુય આપણે ન પછી કરવાનું હોય. હા ઈ હંધી વાત તો હાચી, પણ આ ગિરધરભાઈ ને અનસુયા ઈ બે અહીંયા આવતા ને કામે એ આમ સારું હતું નહીં? ઘર સમ બધી વસ્તુ સંભાળી લેતા. તે ગિરધર તો હજી આવે છે ને ક્યાં નથી આવતો. એનું કે હંસોયા ભાભી આ પેલા ગઢા ડોહીમાં આવ્યા છે ને એટલે એની સેવા હાટું થઈને આવી નથી.
મને કઈ ચિંતા ખાઈ છે કઈ હું તમને કહું બોલો કે આ ગિરધરભાઈ અને હંસોયા ભાભીએ આ લોહીને રાખીને કઈ ભૂલ નથી કરી ને એવું નથી લાગતું? આ હું બોલે છે બિચારા ડોહી માને એના હગા દીકરાએ ઘરમાંથી ઝાકારો આપી દીધો અને આ ગિરધરે અને હંસોયા ભાભીએ હાંસવા તેમાં ખોટું શું થયું? તમે તો છે ને એકે વાત સમજશો જ નહીં. જમાનો કેટલો ખરાબ છે ઈ ખબર છે ને? અત્યારે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. અને એમાં આ ડોહી કઈ ચોરીના ઈરાદાથી આવ્યા હશે ને મોકા મળીએ બધું લૂંટીને જતા રહે તો ઓહ અક્કલની ઓથમીર, આ થોડું વિચારીને બોલ હું બોલે છે કે મનમાં આવે એ બધું ફટ બોલી જ નાખવું છે. જો તારી વાત સાચી છે કે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે પોતાના સગા સંબંધી ઉપર પણ ભરોસો કરવામાં થોડુંક વિચારવું પડે. પણ જો હું છે ને ગયો તો આ ગિરધરની ઘેરે ગયો તો ને બાને મેળો. હા, જ્યારે હું ગઢા ડોહીને મળ્યો ને ત્યારે એવું લાગ્યું કે બિચારા ભગવાનના માણસ છે અને એ ચોરી કરે. વિચારી પણ નોય કે આપણે સારું કહ્યું. સારું બાપા સારું, જેમ તમને ઠીક લાગે એમ. આ તો ગિરધરભાઈની મને ચિંતા થઈ ને તે મેં તમને કીધું. અને બીજું હું કહું હા કે ગમે તેમ હોય આ હંસોયા ભાભીને તો આવ કામ બંધ થઈ ગયું ને આપણે 100 રૂપિયા ડાળી દેતા એમને ખબર ને આવક આવતી હાવ બંધ થઈ ગઈ એમને તો. હા ઈ વાત તારી હાસી કે આ હંસોયા ભાભી એની દાઢી કરવા નથી આવતા ને એટલે એની અડધી આવક બંધ થઈ ગઈ. પણ હું શું કહું છું કે હંમેશા યાદ રાખવાનું, જ્યારે ભલાઈનું કામ કરવાનું હોય કે કોઈની સેવા કરવાની હોય ને એમાં કોઈ દી પાસી પાની નહીં કરવાની. કારણ કે જેટલી આપણે સેવા કરીએ ને જેટલું આપણું જાય ને એની આ સેવા વાહે ભગવાન એનું 100 ગણું કરીને આપણને પાછું આપે. અને કહેવાનું છે ને કે સેવા કરો ને તો મેવા મળે, સેવા વગર કાંઈ નથી મળતું. હા તે વાંધો નહીં, હું ક્યાં ના પાડું છું. આ તો મને ચિંતા હતી એટલે મેં તમને કીધું એમ તો કહું છું. બાકી મને કઈ એવું નથી થતું હો ને તમ તાર આવે તોય ઠીક ને ન આવે તોય ઠીક. આ તો પહેલેથી અહીંયા આવે છે એટલે વળી કઈક શું મળે કીધું પણ નહીં તમે થોડું ઊંધું લેવું છે. એમાં વળી ઊંધું લેવાની શું વાત આવી? આ ભાઈ માણાને કોઈ સમજ્યું નથી ને સમજી એકવાનું નથી. હે હા તો ન સમજો ને. મને છે ને એની ચિંતા હતી કે લૂંટી ન જતા રહે કઈ એટલે મેં તમને કીધું લૂંટીને જતા રહ્યા હોત તો પછી એક તો ગરીબ માણસ છે શું થાત એમનું. હા ઈ વાત હાસી. હા ડોહીમાં તો લૂંટે કે ન લૂંટે પણ તે મારું હંધુય લૂંટી લીધું છે. હું આમ જો તો એટલે મેં તમારું હંધુય લૂંટી લીધું. તમે મને લૂંટારી કીધી એમ? હે લૂંટારી કીધી તમે મને? એ બાપા મજાક કરું છું મજાક. આ મારી ગામડાની ગોરી, તું મારી જિંદગીમાં આવી, આ મારી હારે પરણીને મારા ઘેર આવી ત્યારનું પેલા મારું દલડું ચોરી લીધું, પછી આ મારા ઘરમાં મારું અસ્તિત્વ ચોરી લીધું. નથી ચોર્યું? હંધુય સમજુ છો ને તમે. મોકો મળીએ ત્યારે મને મેણા ટોણા મારો છો ને. તમારો મેણો કઈક અલગ હોય ને ટોણો કઈક અલગ હોય. આમ હાલો કામ ભેગા આવે. તું તો જાણે હું તારી સોતન હોય એવી વાતો કરસ. તારો ઘરવાળો શું મેણા ટોણા નથી મારતો, આ તારા વખાણ કરું છું. પણ કહેવાય ને કે જેને કોઈથી પોતાના વખાણ સાંભળા ન હોય ને એનાથી પોતાના વખાણ છે ને ઝીરવાય પણ નહીં. એવું જ ને? આ શું આવી ગયો ને લાઈન ઉપર આવી ગયા ને. હે શરૂ થઈ ગયા ને. કામે આવું છે કે નથી આવું? હું આજે આવવાની છું તો અહીંયા જ બેઠું કરવું હોય છે. તું સાહેબ હા થોડી ઘણી કામે વળે. હજી મેં બપોરા કર્યા છે ને તો ઘડીક મારે લાંબુ થવું છે. હું તો સામે જાઉં છું. તે આ છે ને થોડું નીંદવાનું બાકી છે. એ કરીને પછી આમ થાય ત્યાં ઉઠીમાં છે ને તમારે મારી ભેગું આવવું બરાબર. હા પણ એક આમ જો ઊભી રહે. ધાતડું છે ને નવું પવરાવેલું છે તો થોડું ધ્યાન રાખીશ, નકર કાપવા જાય. સમજાઈ ગયો ને બોલોમાં. હા હા મારો દેશી ગબ્બો. લો સામાન ભેગો થઈ ગયો છે. આમને કેવું પડશે વધારાનો સામાન કાઢી નાખ. ભાભી લે આવ્યા આવી ગઈ. હું કરો છો અહીંયા? જો ને હમ તો સામાન ભેગો થઈ ગયો છે કે નોખો કરી નાખું ને તે તમારા ભાઈ છે ને એને ભંગારમાં દઈ દે. હું કહેતી હતી કે આ હું ઓલા ગિરધરભાઈના ઘરે ગઈ હતી. કામ હતું ને એટલા હાટું. પણ હા શું કહું ને તો ત્યાં ઓલા રતનબા છે કેવી હક દખની વાતો કરતા હતા.
એની વાતો સાંભળીને તો મારું કાળજું કંપી ઉઠ્યું. સાચી વાત છે બેન. હા, ઈ બા છે એને દેવપર ગામમાં 6 વીઘા જમીન હતી. એના વહુ અને દીકરા બંને થઈને સાઈન કરાવી લીધી. પછી બિચારા માસીને તડસોડી મૂક્યા. કેવું દુઃખ હે બિચારા ઉપર. હા શું કહું ને, તો એ બાયડી ભાઈડો ક્યારેય સુખી નહીં થાય. આ હગા મા બાપના નિહાકા લે છે. દુનિયામાં આવા વ્યક્તિઓ હોય ને એ ક્યારેય સુખ તો જોઈ જ ન શકે. એના ઘરે ભલે ને કરોડો રૂપિયા કેમ ન હોય, ભલે ને 4 ધામની જાત્રાઓ કેમ ના કરતા હોય, પણ એના હગા મા બાપને જો પટકું રોટલો ન દઈ શકતા હોય ને, તો એની કરતા તો એના પેટે પથ્થર જણ્યા હોત ને તો જ સારું હોત. એની સાચી મા વાત હોય છે. તે એવું જ વિચાર કરતી હશે. મને તો તમને ખબર ક્યારેક ક્યારેક કેવો વિચાર આવે કે આ કેવા કપાતર દીકરાઓ. હે, એનો દીકરો પોતે હયાત છે અને આ માસીને આવી રીતના તરસોડી મૂક્યા. તરસોડવા કે ગમે તે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવા એની કરતા આ તો દીકરા ન હોય ની હારું. આવા દીકરા ઉપર તો છે ને કેસ થવો જોઈએ અને જન્મ પેટની છે ને સજા થવી જોઈએ. હા, તમારી વાત હાચી, પણ હવે આ રહ્યું ગામડું, કોણ કેસ કરે કયો? આપણને બેયને એની વાત સાંભળીને દુઃખ લાગ્યું, પણ આપણી જેવા બીજા વ્યક્તિઓ ના હોય ને, ઘણા વ્યક્તિઓ એવા પણ હોય એનું કર્યું એ ભોગવે, એમાં આપણે હું એવું કઈ નહીં. સટકબારી ગોતવા વાળા ઘણા લોકો છે આ દુનિયામાં. અંધી વાત સાચી છે, પણ આ મા બાપની જે આતડી છે ને ડૂબવે છે ને એ માણસ કોઈ દી હારું નહીં થાય. ભલે ને પછી 20 લાખની ગાડીમાં ફરતા હોય, એ ગધેડામાં ફરતા હોય ને એ બરાબર જ છે. હા, એ તો છે જ ને, પણ બિચારા બા સારું છે હો કે આ 2 જણા એને હાસવે છે. ભગવાન એને સુખી કરશે, આપણે બીજું તો હું કહી શકીએ. કાંઈ ન કહેવાય બેન, આ તો હૈયે બળાપો કાઢવા જેવી વાત છે. મેલો હંધુય હરખું થઈ જાય. એક કામ કરો ને, આ મને સામાનમાં મદદ કરાવો થોડી. આપણે સામાન છે નોખો કરી નાખી. ઉભા રહો, હું છે ને ઓલું ભાત અહીંયા મૂકીને આવીશું, લેતી આવું, નકર કૂતરા મોઢું મારી જાય. હા સાવ જલ્દી આવજો પાછા. શું કર્યા કરે છે અંદર? ક્યારની બૂમ પાડું છું, વહુ બેટા, ઓ વહુ બેટા. શું કહો છો બા? એ કેટલું કામ કરે છે, થાકી જતી હે. બા, હું માતાજીને દીવો પ્રગટાવતી હતી. પૂછો કેમ? કેમ? આજે તમારો દીકરો ગયો છે. આજે આપણે પેલો કેસ ચાલતો તો તમને ખબર છે ને? હા હા, તે વાત મને કરેલી. હા, તો બસ આજે બા એનો ચુકાદો છે. તો જોઈએ આજે શું થાય છે. તમારા આશીર્વાદ અને માતાજીની કૃપા રહેશે ને તો કદાચ આપણે કેસ જીતી પણ જઈએ. વહુ બેટા, મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. મારો દીકરો હારા સમાચાર જ લઈને આવશે, જોઈ લેજે. તો બા તમારા મોઢામાં ઘી, સાકર, લાપસી તમે જે કોઈ. ભગવાન તમારી સામું ચોક્કસ જોહે. ભલે બા, બસ તમારી આ વાત સાચી પડી જાય ને એટલે બસ. ક્યારે આવશે બસ દીકરો? આવતા જશે બા. બીજા બધા કામ પતી ગયા ઘરના? હા બસ. મારે કઈ કરવાનું હોય તો મને કે. હા, ઘર સંભાળવા હમણાં આપી જાઉં તમને. સારું, શું છે? બા, આવી ગયો બેટા. શું થયું? સારા સમાચાર આવ્યા છે ને, આપણે કેસ જીતી ગયા છીએ. શું વાત કરો છો? ખરેખર સાચું કહું ને, ઉપરવાળાના અને માં તમારા આશીર્વાદ અમને ફળ્યા છે કે જે 1.5-2 વર્ષથી કેસ ચાલતો હતો ને એ આપણી તરફેણમાં આવ્યો છે ને. આપણી ગયેલી 50 વીઘા જમીન પાછી આપણને મળી ગઈ છે. આ તો ખરેખર ખૂબ સારી વાત કહેવાય. બા, તમારા આશીર્વાદ અમારી પર ફળી ગયા છે. માતાજીની ઘણી ખમ્મા. જય કુળદેવી માતા કી જય. સાચી વાત છે અંજુયા. ભગવાને આપણી સમૂહ જોયું અને પાછા આપણા જે સુખના દિવસો હતા ને એ પાછા આવ્યા છે. ખરેખર મારી માં આપણી સાથે નથી, પણ અત્યારે માં આપણી સાથે છે અને જે સેવા કરી છે ને એનું ફળ આપને મળ્યું છે. અને આ નરાધમ ધનંજયને આપણી જમીન પાછી આપવાનો કોર્ટે હુકમ કર્યો છે અને એને 2 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થયો છે. કહેવાય છે ને કે ભગવાનની ઘેર દેર છે પણ અંધેર નથી. ભગવાન કહે છે ને કે તમે સચ્ચાઈનો સાથ આપો ને તો ભગવાન હંમેશા આપણી સાથે હોય છે. ને આજે
સાબિત થયું છે. હા, સાચી વાત છે. અરે રામ રામ ગિરધર. રામ રામ. રામ રામ. કેમ આમ અચાનક અમને બેયને આ તારી ઘેર બોલાવ્યા? કઈ કામ હતું અમારું? અરે ભાઈબંધ, ખુશીની વાત છે. મારી જમીનનો જે લોચો ચાલતો હતો ને, કોર્ટમાં કેસ હતો ને, આ તો પૂછ્યું તું જીતો કે હાર્યો? અરે જીતી ગયા અમે. હે? આ ખુશી જોઈને નથી લાગતું કે અમે જીતી ગયા હોય. બસ ભગવાનના આશીર્વાદ અને મારી માના આશીર્વાદથી આજે અમારી જમીન અમને પાછી મળી છે. લાગે જ છે આ જો ને ત્રણેયના મોઢા ઉપર આમ કેવું આમ ફૂલના ભરત ખીલી ગયા હોય ને એવું લાગે છે નહીં? હા, ઈ વાત તો હાચી. એક વાત તો કેવી પડે, એક તો તમે બે માણા મજૂર છો, આ ટકનું લાવીને ટકનું ખાવા વાળા, છતાંય તમને જો સેવા કરવાનો સમય મળ્યો ને તો તમે તમારી ફરજમાંથી સ્વીકાર નથી. આની કેટલી સેવા કરી તમે. અરે એમને એકેય વાતની ઉણપ નથી રહેવા દીધી. આ શું કહું ને તો એનું જ પરિણામ છે આ. એનું જ છે. એમના જ આશીર્વાદ પડ્યા છે. અને માના આશીર્વાદ કેમ ન પડે? આ કહેવાય ને મૂંગા પણ માના આશીર્વાદ, અને માં તો ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે. સાચી વાત છે ને? એકદમ સાચી વાત છે. માં ભગવાનનું સ્વરૂપ જ હોય છે. જ્યાં માં હોય ને, અને જ્યાં માં ખુશ રહેતી હોય ને, એ ઘરની તો વાત જ ન થાય. ખરેખર આ માના પેટે તો મેં જન્મ નથી લીધો, પણ જેને જન્મ લીધો છે ને એ અત્યારે ભલે ખુશ રહેતો હોય, પણ સમય આવશે ને ત્યારે ભગવાન એને દેખાડી દેશે કે સાચું સુખ પૈસામાં નહીં પણ માના ચરણોમાં હોય છે. હા, એ વાત તો એકદમ હાસી કરી ફેરું. અને આમે કે ઘેરું ગોઈજી છે ને પોગટ નથી જાતી. તમે આજ મહેનત કરી હોય ને તો એનું ફળ તમને તમારા જીવનમાં કોઈ દીક તો કોઈ દીક પણ મળે તો ખરું જ. હા હો, એકદમ હાચી વાત છે. જો આ હરખના વાત છે ને તો અનસોયા, હા, મારો ભાઈબંધ આવ્યો છે એની ઘરવાળી હારે, તો સરસ મજાની સા બનાવી દે ને એટલે સા પાણી આપણે હરખના પી બધા હો. બસ એકલી. અરે ના ના, ચિંગુસિયા નહીં, સાંભળો હું બોલી લઉં છું. એકલી ચા ભલે ને કહેતા, હું ભજીયા પણ બનાવી દઈશ. આ બધામાં બિચારા મારા નણંદ બા તો રહી જાય. હું ઝટ એને બોલાઈ આવું, નહીં તો પછી એમ કે મને મૂકીને ભજીયા ને ચા ખાઈ લીધી. બોલાયો જા તું ભજીયા અને સા બનાય, આપણે હવ હારે બેહીને જ ખાઈએ હો. હા. જા તું બને. હા બે ફેરું બન બે. હા 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 હા